ગાંધીનગર બાદ હવે બનાસકાંઠાના ડીસામાં જીવલેણ ભયજનક દુર્ઘટનાની ચેતવણી। ડીસા નગરપાલિકા અને સંબંધિત તંત્ર આજે એક બેદરકારી દાખવી રહ્યું છે। જાણે માનવીય જીવનની કોઈ કિંમત જ નથી। મોટી દુર્ઘટના બાદ જ જાગવાની માનસિકતા હવે જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની ચૂકી છે, જે સીધો માનવ અધિકારો અને ઘાત અને સુતેલા તંત્રના ચહેરા પર જોરદાર તમાચો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડથી મોત થયા છતાં પણ બનાસકાંઠા ડીસાની ધરતી રેસિડેન્સી સોસાયટી આજે ગટર જળમાં ગરકાવ થઈ છે। છેલ્લા 15 વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહીશો આજે જીવના જોખમે જીવન જીવવા મજબૂર છે। આસપાસમાં 4 થી 5 સોસાયટીઓનું ગંદુ ગટર અને ટોયલેટનું દૂષિત પાણી ખુલ્લામ અહીં વહેતા સમગ્ર વિસ્તાર દુર્ગંધ, મચ્છરો અને રોગચાળા માટે ખુલ્લું મેદાન બની ગયું છે। નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ગંભીર બીમારીઓના સીધા જોખમ હેઠળ છે। પ્રશ્ન એ છે કે શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે? શું ધરતી રેસિડેન્સીના રહીશો માનવી નથી? ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે, છતાં વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થવી એકમાત્ર બેદરકારી નહીં પરંતુ ગુનાહિત ઉપેક્ષા છે। આજે એસડીએમ ડીસા તથા ચીફ ઓફિસર ડીસાને ટેલિફોન દ્વારા જાણ કરાઈ હતી, છતાં ચીફ ઓફિસર દ્વારા અગાઉથી આનો કોઈ નિકાલ નહીં આવે જેવી નિવેદનબાજી કરી તંત્રની અસંવેદનશીલતા અને ખુલ્લામ દર્શાવે છે। છેલ્લા 15 વર્ષથી બનેલી આ સોસાયટીમાં એક પણ મૂળભૂત સુવિધા નથી, જ્યારે 2-4 વર્ષમાં બનેલી નવી સોસાયટીઓને તમામ સુવિધાઓ મળે છે। તો શું ધરતી રેસિડેન્સીના રહીશો માનવી નથી એવું નગરપાલિકાને લાગે છે? હવે ધરતી રેસિડેન્સીના રહીશો તંત્રને ખુલ્લી ચેતવણી આપે છે, તાત્કાલિક ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવો, સ્વચ્છતા અને આરોગ્ય સુવિધા સુનિશ્ચિત કરો, નહીં તો આવનાર દિવસોમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી ડીસા નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓની રહેશે। આ માત્ર સમસ્યા નથી, આ માનવ જીવન સાથે થતી ક્રૂર રમત છે। હવે ચેતજો, નહીં તો આવતીકાલે મોડું થશે, કારણ કે હાલ સ્થિતિ ખરેખર ભયંકર, શરમજનક અને દિલ દોહડાવી નાખે એવી બની ચૂકી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। નગરપાલિકા હાય હાય, 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 નગરપાલિકા હાય।